જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો તમે જોઈ શકો છો સરસ મજાનો આજે આપણે નાસ્તો બનાવવાના છે સોજીથી। તો એના માટે મેં એક મિક્સિંગ બાઉલ લઈ લીધું છે અને આપણે અહીંયા 2 કપ સોજી એડ કરવાના છીએ। આ નાસ્તો ખાવામાં ખૂબ હેલ્ધી અને ટેસ્ટી છે। બાળકોના લંચ બોક્સમાં, સવારમાં બ્રેકફાસ્ટમાં અથવા તો ઇવનિંગ અથવા તો ડિનર કોઈ પણ સમય બનાવીને ખાઈ શકો છો। એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે। તો આપણે અહીંયા 2 કપ સોજી લીધી છે, 1 કપ ચણાનો લોટ લીધો છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે અહીંયા થોડીક આપણે છાશ એડ કરવાની છે। જો તમારી પાસે દહીં હોય તો તમે દહીં પણ એડ કરી શકો છો, અથવા તો ખાટી છાશ હોય કે મોળી છાશ હોય કોઈ પણ હોય તો તમે એડ કરી શકો છો, અથવા તો છાશ કે દહીં કશું જ નથી તો પણ તમે પાણીથી પણ આને બનાવીને રેડી કરી શકો છો। પણ છાશ કે દહીં એડ કરવાથી આનો ટેસ્ટ ખૂબ સારો આવે છે। હોય તો અવશ્ય એડ કરજો, નહીતર સ્કીપ પણ કરી શકો છો। તો થોડી થોડી છાશ એડ કરીને મેં આ પ્રમાણે બેટર બનાવ્યું છે, કેમ કે સોજી છે એટલે તો ફૂલશે જ, તો આપણે થોડુંક પતલું જ રાખવાનું છે બેટરને। તો આ પ્રમાણે બેટર બનીને રેડી થયું છે। તો 10 મિનિટ માટે આપણે આને ઢાંકીને મૂકી દઈશું। તો 10 મિનિટ થઈ ગઈ છે, આપણે ખોલીને ચેક કરીશું, ફરીથી આપણે મિક્સ કરીશું। તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ થીક થઈ ગયું છે। અહીંયા થોડીક આપણે હજી છાશની જરૂર પડશે, તો આપણે થોડીક આપણે છાશ એડ કરીશું। જો વધારે છાશ ના હોય તો તમે જ્યારે જ્યારે જરૂર પડે પાણી છાશની ત્યારે તમે પાણી પણ એડ કરી શકો છો અને સારી રીતે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે। તો આ ટાઈપનું બેટર બનીને રેડી થયું છે। તો હવે આપણે મિક્સ વેજીટેબલ એડ કરીશું। અહીંયા વેજીટેબલ તમે તમારા મન પસંદ પ્રમાણે એડ કરી શકો છો। મેં અહીંયા અડધો કપ કોબી લીધી છે, અડધો કપ મેં અહીંયા ગાજર લીધા છે અને 1/3 કપ મેં અહીંયા વટાણા લીધા છે। અહીંયા તમે તમારા મનપસંદ પ્રમાણે કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો। મસાલામાં આપણે થોડીક અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને થોડુંક મેં લાલ મરચું એડ કર્યું છે। અહીંયા જ્યારે કોબીને મેં ગ્રેટ કરી હતી ત્યારે મેં આદુ અને મરચાં બંને એડ કરી દીધા હતા। તો ખાસ ધ્યાન રાખજો, આદુ મરચાં એડ કરવાના છે, એનાથી જ સારો ટેસ્ટ આવે છે। તો બધા વેજીટેબલને મેં મિક્સ કરી લીધા છે સારી રીતે। અહીંયા હજી પણ મને બેટર થોડું થીક લાગી રહ્યું છે, તો હું પાછી થોડીક છાશ એડ કરીશ અને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે। તો આપણું બેટર બની ગયું છે। અહીંયા 2 થી 3 ચમચી મેં તલ એડ કર્યા છે, તમે વઘારમાં પણ એડ કરી શકો છો, પણ ઉડે નહીં એના માટે થઈને મેં અહીંયા અંદર બેટરમાં જ એડ કર્યા છે। તો તમે જોઈ શકો છો 1 ટીસ્પૂન હું અહીંયા ખાવાનો સોડા લઈ રહી છું, એ એડ કરી દઈશું આપણે અને થોડુંક એને એક્ટિવેટ કરવા માટે આપણે થોડુંક અહીંયા પાણી એડ કરીશું 2 થી 3 ચમચી અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। જ્યારે પણ સોડા એડ કરીએ એટલે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું। તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે। તો બનાવવાનું સ્ટાર્ટ કરીશું આપણે। પેન ગરમ કરવા મૂકી દીધું છે, જરૂરિયાત પ્રમાણે આપણે ઓઇલ એડ કરીને ઓઇલ ગરમ થાય એટલે આપણે બેટર એડ કરી દઈશું। અહીંયા તમે તલ પણ એડ કરી શકો છો, પણ મેં અંદર બેટરમાં જ એડ કર્યા છે જેથી કરીને ફાટે નહીં। તો થોડુંક આપણે પોષણ લેવાનું છે ને આવી રીતે આપણે પેનમાં એડ કરવાનું છે, આવી રીતે ફેલાઈ દેવાનું છે। કોઈ સાઈડ નાનું મોટી ના રહી જાય, એક સરખી સાઈડ કરવાની છે। સારી રીતે આપણે ઢોસો ફેલાવતા હોય એ રીતે આપણે ફેલાવી લઈશું। હવે આપણે એને 3-4 મિનિટ ઢાંકવા દઈશું। તો 3-4 મિનિટ થઈ ગઈ છે, ખોલીને ચેક કરીશું। તમે જોઈ શકો છો ઉપરની આખી પરત આપણી એકદમ પાકી ગઈ છે। અહીંયા આપણે થોડુંક ઓઇલ આપણે લગાવીશું બ્રશથી, જેથી કરીને વધારે ઓઇલ પણ ના જાય અને ટેસ્ટી અને હેલ્ધી બને આપણો નાસ્તો। હવે આપણે ફ્લિપ કરી લઈશું બીજી સાઈડ। તો બીજી સાઈડ પણ આપણે એને સારી રીતે શેકાવા દઈશું, જેથી કરીને ક્રિસ્પી અને સોફ્ટ બનીને નાસ્તો આપણો તૈયાર થાય। તો બીજી વખત પણ આપણે 2 થી 3 મિનિટ થવા દઈશું। તો ખોલીને ચેક કરીશું, 2 થી 3 મિનિટ થઈ ગઈ છે। તો આપણે એને હવે પ્લેટમાં લઈ લઈશું। તો બંને સાઈડ સરસ મજાની લાઇટ બ્રાઉન શેકાઈ ગયો છે અને ક્રિસ્પી બનીને રેડી થઈ ગયો છે નાસ્તો આપણો। તો આપણે એને કટ કરી લઈશું। અહીંયા તમે ચીઝ એડ કરી શકો છો, બટર લગાવી શકો છો, ઉપરથી તમે કંઈ પણ ગાર્નિશિંગ કરીને ખાઈ શકો છો। તો તમે જોઈ શકો છો ગરમ ગરમ નાસ્તો કેટલો સરસ મજાનો રેડી થઈ ગયો છે, ઢોકળા જેવો લાગે છે આ નાસ્તો। તો એકવાર જરૂર બનાવજો। શિયાળામાં તો સરસ મજાની સબ્જીઓ, વેજીટેબલ આવતા જ હોય છે, નવી નવી રેસીપી બનાવજો। તો તમે જોઈ શકો છો સરસ મજાનો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। નવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો।